મારી મોમાઈ મારા બાપે મને દાયદામાં ઘણું આપ્યું છે, પણ આટલા દિવસ મેં તને કાયમ દૂધ પાયું, તારી પાસે કોઈ દી માંગ્યું નથી. મારી કાળા માથાનો માનવી કોકની વાડીએ કદાચ ખેતી મજૂરીએ જાય ને તો 5-15 દીએ મહિને 6 મહિને એને એની દાડી આપે. મારો બાપ મૂળું દરબાર હોતા હોય ને એ પેલા જાગીને તારો મઢ વાળતી, તને કાયમ દૂધ પાતી. મારી આજ હું મારી મજૂરી તારી પાસે માગવા આવીશું, એક તારી દીકરી. મજૂરીમાં હીરા ઝવેરાત રૂપિયા નથી માગવા આવી, પણ જો મારી ભક્તિ સાચી હોય અને તન મન ધનથી મારી મોમાઈ મેં રાત લીધી, મોમાઈ કર્યું હોય ને તો મારા બાપે તો મને 3 ટકોરા કરવાના કીધા, પણ 3 નહીં, એક વાર અને બીજી વાર એમ કહું કે હાલ મારી મોમાઈ, અને જો મારી પાલખમાંથી ઉતરીને મારા પાનેતરના શેડામાં બેહી જા ને તો મને એમ થાય કે મેં સૂરજાએ મારી મોમાઈને ભજી હતી બરોબર. અને દીકરીએ ઢીસણ વાળ્યા છે, પાનેતરનો શેડો આમ પાથરી 2 હાથ જોડીને એટલું કીધું કે હાલ મારી મોમાઈ, અને હાલ મારી મોમાઈ બીજી વાર બોલ્યા છે. આપણા ગામડાની ભાષામાં જેમ વિટોળિયો આવે ને હુકાઈ ગયેલું પાન જેમ વિટોળિયામાં સડે એમ પાલખમાંથી મારી મોમાઈ ઉડી. પાનેતરના શેડાની માથે ખોળામાં બેહી ગયો અને સુરજાબેને શેડાને આમ પાછો વાળી અને ફળાને ગાંઠ મારી અને પાછી લાજ કાઢી અને લાજના લંગરની મારી પાસે સાતી માથે મોમાઈને દબાવી અને હાથમાં માળના ઝરૂખેથી ઉતર્યા છે. નીચે હોળ હોરાટ અને 13 પરજોનો ધણી મૂળું દરબાર ઉભા છે. જય અને મૂળું દરબાર ને કોઈ નો સાંભળે એમ કાનની માલપા કીધું, બાપુ મોમાઈને લઈને જાવ છું. હોળ હોરઠ નો ધણી ભાંગીને ભૂકો થઈ ગયો છે. છેલ્લે એક વાર મૂળું દરબારે દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું, જા બાપ, મારી મોમાઈ તારા રખો. જૂનાનો ધણી કળ વગરનો થઈ ગયો છે. જુનાગઢના જાપેથી જાનની વિદાય આપી મૂળું દરબાર જાપેથી દીકરીને વળાવીને પાછા વળ્યા અને જાન દ્વારકા સામે ધીમે 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 એક દી એક રાત, બીજો દી બીજી રાત, ક્યાં રાત પડે ત્યાં જાન રોકાતી જાય. કાંઈક હાંડિયા, કાંઈક ઘોડા, કાંઈક મેના પાલખી. પણ જયારે દ્વારકાની માલપા કાળિયા ઠાકરના દેવળના શિખર દેખાણા ને, બાજુમાં બેઠેલી પોતાની દાસીનો પગ દબાવીને સૂર્યબેન એટલું બધું, બેન બોલું દેવળ છે શું દેખાય છે? ત્યારે દાસી એટલું બધું, મહારાણી દ્વારકાના ઠાકરનું મંદિરનું શિખર દેખાય છે. દ્વારકા આવી ગયું કે આ દ્વારકાનો સીમાડો આવી ગયો છે. તો જાબેન જય અને અશ્વની માથે જે વરરાજો બનીને તમારા દ્વારકાના ધણી ઉભા ને એને કયો કે હવે જાનને અહીં ઉભી રાખે. દાસીએ વેરડામાંથી ઉતરી ગડગડતી ડોર મેકીને જૂનાનો ધણી આગળ ઘોડાની માથે બેઠા હતા. ત્યાં જઈ અને કીધું કે મહારાજ, રાણી શાક બોલાવે છે,
જૂનાના ધણીએ લગામ ખેંચી ઘોડાને પાછો વાળ્યો. દ્વારિકાના ધણીએ ઘોડાને પાછો વાળી અને જઈ અને વેલડાનો માફો એક બાજુ કરીને એટલું કીધું કે આ મહારાણી, દ્વારિકાના રાજા, મારા બાપનું આંગણું મેકીને આવીશું, પણ મારી એક શરત છે. ઓહો, તેથી દ્વારિકાનો ધણી એટલું બોલ્યા, શું શરત છે? મહારાજ, જો તમે મને જીવતી જોવા માંગતા હોય ને તો 6 મહિના સુધી દ્વારિકાની માલમાં મારા માટે નોખો મહેલ, નોખો ઓરડો, 6 મહિના સુધી તમારે મારી હારે 4 નજર ભેગી ન થાય. જો આ મંજૂર હોય તો દ્વારિકાના ઝાપાની માલમાં પગ મેકવો છે, નહીતર હું જીભ કઈડી નાઈ નાઈ મરી જાય. દ્વારિકાનો ધણી કે કેમ? મારે વરત હાલે છે. દ્વારિકાનો ધણી મનની માલમાં વિચાર કરે, જીતવા 6 મહિના કાલ પૂરા થઈ જાય છે, પણ આજ હજી પૈણીને ગામના સીમાડે આવ્યા છે. જો અહીંયા કદાચ રાણી દેહકાળ એનો થઈ જાય તો દુનિયાની માલમાં હું ક્યાંય મોઢું દેખાડવા લાયક ન રહું. એટલે સુરજાબેન ની હારે 6 મહિનાની શરત મંજૂર કરી અને જાન આવી દ્વારિકાના ઝાપાની માલમાં. દ્વારિકાના ઝાપામાં આવી ઢોલ મંડ્યા વાગવા. આખી દ્વારિકાની રયત હલકીન બજારની માલમાં જોવા નીકળી. શું કામ? રાજા હોય ને સાહેબ, રાજા ગમે એવો હોય તો પ્રજાથી સુખી હોય, અને મોર ગમે હોય તો પીછાથી રળિયામણો હોય. રાજા પૈણીને આવ્યો એટલે નવા રાણીને જોવા માટે આખું ગામ હલકીન બજારની માલમાં માણા હકડા ઠઠ કરાઈ ગયા. વરઘોડિયાના પોખણા થયા, નોખો મહેલ, નોખા ઓરડા, સેવા માટે 5 હાથ દાસીઓ આપી. પણ હવે વાતની મજા છે સાહેબ. સંધ્યા ટાણું થયું એટલે સુરજાબેને એક દાસીને કીધું, બેટા જઈ અને રજવાડાની માલમાંથી 2 બાજોઠ લઈ આવો. દાસી જઈને બાજોઠ લાવી અને સુરજાબેનને આપ્યા. સુરજાબેને ઓરડાનો દરવાજો બંધ કરી 2 બાજોઠનું થાપન કરી અને પછી જે પાનેતરના શેડે બાંધેલું ફળું હતું ને, મારી મોમાઈનું બહાર કાઢ્યું સાહેબ. કોઈ નથી સાહેબ, પણ મારી ત્રિકાળ જ્ઞાની થઈ થાય છે એને થવાની જાણનાર મારી મનસા કરી મોમાઈ ફળાને આમ કપાળે અડાડીને એટલું કીધું કે એ મારા બાપની મોમાઈ મારી, જો ગરવા ગઢગિરનાર ને મેકીને કદાચ દ્વારિકા સુધી મારી હારે આવી હોય ને તો મારી હવે હું તને દીકરી બીજું તો કઈ કરી શકું એમ નથી. આઈ નથી સોના ચાંદીનો પાલક, પણ એક બાજોઠની માથે તને વિહામો આપું છું અને મારી મોમાઈ આય તારું ભજન શરૂ કરું. અને મિત્ર વિચાર કરો, એક દીકરીની જીભાને જો મોમાઈ હાલતી હોય અને ભલામણા દાઢી મૂછના ધણી જો એના બની જાઓ અને તમારી જીભાને નો હાલે ને તો આપણી ભક્તિમાં નહીં, આપણી હાથ પેઢીમાં ભૂલ થઈ ગઈ હોય. અને વડવાઈએ જો ખબર હોય ને અકનો કોળ્યો એમ જો હાલ મોમાય, અને જો હાંડની માથે પ્રાણ નો માંડે તો એના કુળમાં મોમાઈ નો બેઠી હોય.
બાજોઠની માથે વિહામો આપી અને પછી એક દાસીને કીધું બેટા થોડોક દેતવા લઈ આવીને એક ડીશની માલબા છે. તેથી રજવાડાની માલબા ધૂપેલિયું નતું. શું કામ? દ્વારકાનો રાજા એવો કંટો રાજા હતો, કાળિયા ઠાકરના મંદિરને તાળા મારી દીધા. ગામમાં કોઈના મઢે નર નિવેદ કરવા હોય ને, રજવાડામાંથી રજા મળે તો માતાજીને નિવેદ થાય. માંડવો હોય ને રાવણદેવની ડાક વગાડી હોય તો રજવાડામાંથી રજા મળે તો ડાક વાગે. અરે સોડો સાહેબ, કોઈ બેન દીકરીના લગ્ન હોય ને ઢોલ વગાડવો હોય ને, રાજાની રજા વગર ઢોલ નો વાગે. આવો કંટ્રોલ. દાસી એક ડીશમાં દેતવા લાવી અને સુરજાબેન ને આપ્યો. સુરજાબેને પાછો અંદરથી દરવાજો બંધ કરી અને પછી હાથની માલપા તેલ ધૂપેલ લઈને આમ કર્યા, મોમાઈનો ધૂપ કર્યો છે. રાતના 10 વાગ્યાનો સમય બની ગયો. હાથની માલપા ડીશ લઈને મોમાઈને કહે છે કે મારી અહીંયા ધૂપેલિયા હોનાના ચાંદીના નથી હો, પણ મારી દીકરીનો ભાવ છે. એ આને હોનાનું માનતોય ભલે ને ચાંદીનું માનતોય ભલે. અને આમ ધૂપ એક આંટો, બે અને ત્રીજો, પણ એ રજવાડાના ઓરડાની બારીની માલપાથી ધૂપ માંડ્યો નીકળવા બહાર. રાતના 11 વાગ્યાનો સમય બન્યો છે. એટલે રાતે જે ચોકી પેલો જે કામદાર કરતા હોય ને, એ બજારમાં નીકળે, એના નાકની માલપા સ્માઈલ આવી એટલે સુગંધ ધૂપની આવી. નવા રાણીના મેળ સામે આમ જોયો અને ધૂપ નીકળતો ગોટે ગોટા. અને દ્વારકાના ધણીને રાયતિયા અંગૂઠો પકડીને કીધું કે મહારાજ, મહારાજ, મહારાજ આવો તમારો ન્યાય છે નો. રાજને છૂટી એને રયતને બંધી. દ્વારકાનો ધણી હાંગડા વાઢેર કાચી નીંદરમાંથી જાગ્યો અને એને કીધું ભાઈ તું કહેવા માંગે છે એમાં મને કઈ સમજણ નથી પડતી કે હાલો અમારી હારે. મોર સિપાયો અને વાય હાંગડો વાઢેર કેડમાં તલવાર રહી ગઈ છે. કામદારે બારી સામે આંગળી કરીને એટલું કીધું જો મારા. ઓરડાની માલમાં હવે જે ઘટના બને છે, ડીશ નીચે મેકી, માથાના વાળ છૂટા કરી, 10 આંગળીની માથે દીવા કરી પછી મોમાઈની આરતી ઉતારે સુરજાબેન. ઓલા સિપાહીએ દેખાડ્યું જો મહારાજ, આ રાજને છૂટી અને રજવાડાની રયતને બંધી આ તમારો અન્યાય છે. અને હાંગડો વાટેર કાટ 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 પગથિયા સીડ્યા અને જમણા પગની પાટો દરવાજાને થડાક દઈને મારી આમ અંદર જોવે. બાજોટની માથે હવા છે હોનાનું થોડું મોમાઈનું, પણ બે આંખું બંધ. સુરજાબેન તુહી મોમાઈ આરતી ઉતારે અને જઈને ઓલી ડીશ હતી ધૂપાણું એને પાટું મારી અને અવળા હાથની આમ કરીને આમ થપાટ મારી. 10 આંગળીએ દીવા ઓલવાઈ ગયા અને પછી સુરજાબેન ના માથાના કેસ હતા માટી મારીને પકડ્યા, ઓરડાની માલમાં ઢળ્યા. સુરજા, તારે આ વ્રત હતું તે મને અંધારાની માલબા રાખીને તે 100 મહિનાનું મારી સામે વ્રત રજૂ કર્યું હતું. 100 મહિના મારે તારી સામે જોવાય નહીં, તારા ઓરડે અવાય નહીં. પણ સુરજાબેન ને જેમ જેમ ઓરડાની માલબા ઢળ્યા એટલે સુરજાબેન એક જ કહે છે કે એ દ્વારકાના રાજા, ધણીનો કોઈ ધણીનો હોય પણ તારા નામની મહેંદી મેકી છે, તારા નામની ચૂડલી પહેરી છે. તું મારો ધણી છો પણ બચપનથી મારો ધણી આ બેઠી છે. કોણ? એટલે સુરજાબેન કે મારા બાપની દેવ મોમાઈ. ઓહો, તારી મોમાઈ, હવે તારી મોમાઈ દેખાડ. દ્વારકાની માલમાં હું મોટો કે મારાથી મોટી તારી મોમાઈ છે. રાજન રવા દે, ડુંગર ખેડાય, ખેતર ખેડાય,
પણ મારી કાળી નાગણી મોમાઈનો રાફડો ન ખેડાય રવા દેવા નહીં. દ્વારકાની માલબા મારો હુકમ આલે, હું જ ભગવાન છું, મારાથી કોઈ દેવદેરા દ્વારકામાં મોટા નથી. રાજાને રવા દ્યો, હજી વળી જાઓ. રાજાને જેમ જેમ ક્રોધ આવે એમ સુરજાબેન સમજાવે. છેલ્લે તો એટલો ક્રોધ આવ્યો ને સાહેબ, ટહીડી અને નીચે જમીન માથે ઓરડામાં હુવારીને ઢોલિયો હતો, ઢોલિયાને ટહીડીને એનો એક પાયો સુરજાબેનની છાતી ઉપર રાખ્યો અને એની માથે દ્વારિકાનો ધણી હોડ તાણીને હુઈ ગયો. છેલ્લે એટલું કીધું, સુરજા રાતના 12 વાગ્યા છે, વેલા પરોડીએ 5 વાગે, અને જો તારી મોમાઈ બળુકી હોય ને મારાથી મોટી હોય ને, બોલાય તારી મોમાઈ ને. જો તારી મોમાઈ આવીને છોડાવી જાય તો ભલે, નહીતર કાલનો દીવ ઉગી જાય. અને જો ફાંસીના માસને ન છોડાવી દઉં ને તો હું દ્વારિકાનો ધણી હાંકડો હોય. વાત કરી અને હાંગડો વાડે નિંદ્રાને આધીન બની ગયો. પછી સુરજાબેને મોમાઈની સામે તાર લગાડ્યો. ઓરડામાં હુતા હુતા જે બાજોઠ માથે માં મોમાઈનું ફળું હતું એમાં આમ નજર કરી અને કીધું, મારી મારા બાપે મને માગવાનું કીધું ને. સોરઠમાં ખૂબ આયા હતા, ખૂબ માલદારી હતા, પણ તારી કરતા જો મેં 5 પતિ માલદારી માંગ્યા હોત ને તો અત્યારે મારો આ સમય નો આવે. તારી કરતા તો મેં ભગવાન ભોળાનાથનું ભજન કર્યું હોત ને તો દ્વારિકા વાળો આજ ઠાકરના દરવાજાને તાળા દેવાઈ ગયા ને, આજ કૈલાસનો અધિપતિ ભગવાને મને માર નો ખાવા દે. પણ છેલ્લો શબ્દ મોમાઈને કીધો, હું બાય તું બાય. રાણીવાસમાં જુનાગઢમાં હું નાની હતી ને ત્યારે રાણીઓ દાસીઓ વાતો કરતા કે હાથમાં બંગડી પહેરે ને એનાથી કાંઈ ન થાય. હું બાય તું બાય, મોમાઈ તારાથી કાંઈ ન થાય. બંગડી પહેરે એનાથી કાંઈ ન થાય, પણ તારી કરતા ભજો હોત મેં ભોળાનાથ ને તો મને મરદ મુશાળો માર ન ખાવા દે મારી મોમાઈ. આટલી વાત કરીને રજવાડાના જે ઓરડો હતો એની બારી થડાક દે ઉખડી ગઈ. અને એમાંથી કેબી અવાજ આવ્યો, સુરજા સુરજા મને મોમાઈને ટકોરા ન હોય, બોલ કેતો આને અહીંથી ઉડાડી અને દરિયાના બેટમાં નાખી દઉં અને કેતો હાથમાં પતાળે ઉતારો. પણ છતાંય નારી શક્તિ છે ને સાહેબ. સુરજાબેને હુતા હુતા એમ બંગડી મોમાઈના ફળા સામે લાંબી કરીને કીધું, મારી જેના નામની ચૂડલી પહેરી ને, જો આજ તું કદાચ ચૂડલી નંદવી નાખીશ ને તો દુનિયાની કોઈ દીકરીઓ તારી માથે ભરોહો નહીં કરે. પણ મારી આને કઈક એવો પરજો દેખાડ કે આ નાસ્તિક છે ને, દેવ દેરાને માનતો થઈ જાય, આટલું કરી દે, બીજું કઈ નથી કરવું. અને તેથી મારી મોમાઈ બોલી કે બાપ રાતના 4 વાગ્યા છે, પણ વહેલું પરોડિયું થાય 5 વાગે. અને સંખલપુરના શોકની માલમાં મારી બેન બહુસરાજી બેઠી ને, નહીં નર નહીં નાર્યું, એના સેવકો જે 5 વાગે આરતી કરે શોકમાં રાહડા રમે તાળીઓ પાડી 5 વાગે પેલા જો હાંગડા વાટેલ ઢોલિયા હો તો ઉડાડી અને સંખલપુરની માલમાં પોગાડું તો એમ માનજે તારી મોમાઈ. ઢોલિયા હો તો એમને ઉડાડી વેલા 5 ના પરોડીએ સંખલપુરના શોકની માલમાં ત્યાં પ્રભાત સેન રાજાનું રાજ હતું સાહેબ. અને પ્રભાત રાજાનું ત્યાં એવો નિયમ હતો, કોઈ પણ અજાણ્યા માણાને રાત રહેવું હોય ને, રાજના ચોપડે નામ ઠામ સરનામું લખાયા વગર રાત નો રહેવાય. અને જો રાત રે
તો હવારે ખુલ્લી તલવારે પ્રભાત ફેરી નીકળે. હજી આપણા ગામડાની માલમાં પ્રભાત ફેરી નીકળે છે. આ ત્યારથી હાલે છે. રાજના માણસો ઉગાડી તલવારે નીકળે અને જે માણા અજાણ્યો રાજના ચોપડામાં નામ વગરનો મળે એનું ધડથી મસ્તક જુદું. એક બાજુ 5 નો ટાઈમ થયો ઓલા તાળીઓ પાડીને હજી માતાજીના મઠની મારી પાસે આરતી ઉતારે અને તાળીના ટપાકા હાંગડા વાઢેરના કાઈને પડ્યા ને જાગી ગયા. આમ જોયું નહીં રાજ નહીં રજવાડું બધાયનો મળે. સામેથી પ્રભાત ફેરી આમ હાલી આવે શેરીમાં. બાજુમાં નીકળ્યા એટલે ઢોલિયા ઉપરથી હેઠે ઉતરીને બાજુમાંથી નીકળેલા ને કીધું કે ભાઈ આ કયું ગામ છે? કે ભાઈ ગામ તો શંખલપુર છે. હે રાજાને ખબર તો હોય ને કે બીજી રાજાનું ક્યાં ક્યાં છે. શંખલપુર. ઓ તો પ્રભાત છે નું રાજ. હા પ્રભાત રાજાનું રાજ છે. કે બોલો સામે આવે કે માણસોને તપાસ કરવા નીકળે. કોઈ અજાણ્યો માણસ રાત નથી રહ્યો ને કે અજાણ્યો રાત રહેતો થાય હું કે ધડથી મસ્તક જુદું થાય. અન્યાથી ગડગડતી દોઢ મેકીને માતાજી બહુસરના મઠની માનબા થઈ અને આઝાદી કરીને સાહેબ ત્યારે મારી મનસા કરી મોમાએ માથેથી કેબી અવાજ કર્યો કે રાજા બચી જવું છે, જીવ બાલો છે. કોણ? હું સૂર્યાના કાપડાની માતા મોમાઈ બની છું. એ મારી બજાવી લે તો હા ભાઈ ઓલે અહીં આવે ને એ પેલા જે દાઢી મૂછ છે ને એ બધું સાફ કરાવીને માથે ઓઢણી ઓઢી અને આવડા તાળી ઉપાડે એની હારે ફળી જાય. પછી એમાં વારસ નો તરત બધું સાફ માથે ઓઢણી હવળો હવળો હણકો નાખી આ ઈ મોમાઈ છે. હો સાહેબ તારે કરી દે પણ તમને એની સામે રહેતા આવડવું હોય તો તાળીઓ પાડે શું બોલે? એ મનો કુકડો કુક કરી બોલે